આજરોજ ભુજના બહુમાળી ભવન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમ સફળ રહ્યો એનું મુખ્ય કારણ નાયબ વન સંરક્ષક શ્રી કચ્છ વિસ્તરણ વન વિભાગ એટલે કે સામાજિક વનીકરણ દ્વારા અમને ટ્રી ગાર્ડ આપવામાં આવ્યા અને બાકીનો ખર્ચો પણ નાયબ વન સંરક્ષક શ્રીની કચેરી દ્વારા ભોગવવામાં આવ્યો. અને ખાસ કરીને બહુમાળી ભવનના અમારી મંડળ અને ખાસ કરીને અમારા કર્મચારીઓ મૂળજીભાઈ છે, રમેશભાઈ છે, આ લોકો સતત પ્રયત્નશીલ જ રહે છે કે વૃક્ષો છે એની માવજત બરાબર થાય, સમયસર એને પાણી પીવડાવાય અને કોઈ રોપા સુકાઈ ગયા હોય તો એને જગ્યાએ તરત બીજા રોપાનું વાવેતર થાય. મારું નામ જયંત પટેલ છે. હું નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગમાં કાર્યરત છું. આજરોજ બહુમાળી ભવનમાં સરકારી મંડળી, સહકારી મંડળી તેમજ ધિરાણ મંડળી તેમજ પેન્શન એસોસિએશનના મદદથી અને સામાજિક વનીકરણ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે બહુમાળી ભવનના ઓફિસની આજુબાજુમાં જ્યાં પણ જગ્યા ઉપલબ્ધ છે ત્યાં કરંજ, લીમડા અને આપણી સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. આ વાવેતરની માવજતની તમામ જવાબદારી મંડળી દ્વારા ઉઠાવવામાં આવેલ છે. વન વિભાગ દ્વારા આ તમામ રોપા અને ટ્રી ગાર્ડનો ખર્ચ ભોગવવામાં આવેલ છે. આ વૃક્ષોનું વાવેતર કરવાથી આસપાસનો તમામ જે વિસ્તાર છે આવનારા વર્ષોમાં હરિયાળીમાં પ્રવર્તિત થશે અને આજ રોજ આ વૃક્ષોના વાવેતર થકી કચ્છમાં દરેક સરકારી ઓફિસ જે છે એને હરિયાળી બનાવવા માટે આપણે સર્વે જોડાઈએ આ અભિયાનમાં અને તમામ લોકોને હું આ માધ્યમથી અપીલ કરું છું.